ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે ભુજ નગરપાલિકામાં વર્ષોથી ચાલી આવતા ભ્રષ્ટાચાર અંગે કરી વાત। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કિશોરદાન ગઢવી, પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ સમિતિ। જે રીતે નગરપાલિકામાં ટેન્ડરિંગ રીટેન્ડરિંગ પાછું કરવામાં આવી રહી છે ઢાંકણા બાબતે શું કહેશો ને કોઈ ભરવા તૈયાર નથી, એ અંગે પણ શું છે? નગરપાલિકામાં છેલ્લા 40 વર્ષથી આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીની બોડી છે ભુજમાં, એમણે ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી। અને જે સત્તા બદલે જે ચેરમેન પ્રમુખ હોય એના માણસો કોન્ટ્રાક્ટ લે, એ પદ્ધતિ શરૂઆતથી ચાલી આવે છે। અને જે એકવાર પછી હોદ્દા ઉપરથી જાય છે એમને પાછળ કોઈ દાદ આપતું નથી, એટલે બિલો રહી જાય છે। પરંતુ અમને જાણવા મળ્યું છે કે બિલો પણ એમાં ખોટા જ બનતા હોય છે। ખરેખર ભુજમાં ગટરના ઢાંકણાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે। આપણે ભુજમાં ક્યાં એટલા ઢાંકણા બદલેલા જોયા નથી જેટલા બિલો બન્યા છે છેલ્લા થોડાક વર્ષોથી। હવે અત્યારે જે ભાવ નક્કી થયા છે એ ભાવ પણ ખરેખર બજારથી બહુ વધારે છે, વાર્ષિક ભાવ નક્કી થયેલા છે। પરંતુ નગરપાલિકાનું આ ચોરતંત્ર જે કોઈને પેમેન્ટ કરતું નથી, ચૂકવણાની બીકના લીધે આજે કોઈ કોન્ટ્રાક્ટર ભુજ નગરપાલિકાનું કામ કરવા તૈયાર નથી। ટેન્ડર થઈ ગયું, રીટેન્ડરિંગ થઈ ગયું, પરંતુ આજની તારીખે કામ નથી। ચોમાસાની સિઝન છે, રસ્તામાં કેટલી જગ્યાએ આપણે જોઈ છે ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા હોય છે, એમાં અકસ્માત કોઈ પડી જાય, જીવ જવાની શક્યતા રહેલી છે। ચોમાસામાં પાણી ભરાશે ત્યારે આ સમસ્યા વકરશે। એના પહેલાં તંત્રએ આ લોકોએ પોતાના ખીચા ભરવા કરતાં ભુજ શહેર તરફ પણ હવે કંઈક જોવું જોઈએ। અને ભુજ શહેરના નાગરિકોને કોઈ સુખાકારી મળે એ બાબતમાં પગલાં લઈ પોતાનો મોહ ત્યાગી અને જનતાના સુખાકારી માટે કાંઈ કામ કરે એવી આપણે આશા રાખીએ છીએ।